બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 6 વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો। તો એમાં છે પહેલું કે નીચે આપેલી આકૃતિ એ અને બી પૈકી શામાં બલ્બ પ્રકાશિત થશે? તો એમાં આવશે આકૃતિ એ। પછી બીજું છે આપેલી આકૃતિમાંના ભાગો એ, બી અને સી પૈકી કયો ભાગ ફિલામેન્ટ દર્શાવે છે? તો ભાગ સી। ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત અવાહક પદાર્થના ગુણધર્મને ઓળખી બતાવો। તો એમાં આવશે એ, પોતાની અંદર વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી। 4 નંબરમાં છે નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક છે? તો લોખંડની ખીલી આવશે। હવે 5મું છે આપેલી આકૃતિમાંનો ભાગો એ, બી અને સી પૈકી ભાગ બી શું દર્શાવે છે? તો બી એ વિદ્યુત કળ એટલે કે સ્વિચ દર્શાવે। પ્રશ્ન 2 છે વર્ગીકરણ કરો ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો। તો એમાં જેના નીચે લીટી કરેલી છે એટલે કે ચાવી, નિકલુન પાત્ર, કોબાલ્ટનું પાત્ર, લોખંડનો ગોળો આ બધા ચુંબકીય પદાર્થો, જ્યારે બિનચુંબકીય પદાર્થોમાં કાગળ, કાપડ, કાચની બંગડી, પથ્થર એ બધું આવશે। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નના વિસ્તૃત જવાબ આપો। એમાં પહેલા પ્રશ્નનું સોલ્યુશન આપણે કરેલ નથી। બીજો જોઈએ ચુંબકના ધ્રુવો નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર સાથે લટકાવતા ચુંબક સ્થિર થાય ત્યારે જે છેડો ઉત્તર દિશા તરફ હશે તે તેનો ઉત્તર ધ્રુવ કહેવાય। ત્રીજા નંબરનું છે દહન માટે હવા જરૂરી છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો એમાં મીણબત્તી અને ગ્લાસની પ્રવૃત્તિ કરવાની થશે। તો એના વિશે થોડુંક વિસ્તૃત બાળકો સમજાવશે। ચોથા નંબરનું છે જમીનમાં હવા હોય છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો માટીના ઢેફાને પાણીથી ભરેલા કાચના પ્યાલામાં મૂકતા તેમાંથી પરપોટા નીકળે છે જે દર્શાવે છે કે જમીનમાં હવા છે। આની થોડીક વિગતસર માહિતી આકૃતિ બાળકો દોરીને સમજાવશે। પ્રશ્ન 4 વૈજ્ઞાનિક કારણ આપો। એમાં છે માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે? તો કારણ આપવાનું છે તો ધારારેખીય આકાર પાણીમાં હલનચલન કરવામાં મદદ કરે છે, પૂંછડી દિશા બદલવામાં ઉપયોગી, ચૂઈ માછલીના શ્વસન માટે પાણીમાં ઓગળેલા ઓક્સિજન વાપરી મીનપક્ષ પાણીમાં સંતુલન જાળવી રાખવામાં ઉપયોગી છે। બીજો પ્રશ્ન છે કે પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે? તો એમાં આવશે વનસ્પતિની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષીય વખતે પડતો બરફ જમીન પર સરકી જાય છે। પાન લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોવાથી ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે। ભીડભાડવાળા 4 રસ્તાએ ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન મોટે ભાગે માસ્ક પહેરે છે એનું કારણ આપવાનું છે। તો કારણ કે ભીડભાડવાળી અને 4 રસ્તા ઉપર વાહનોના અવરજવરના કારણે ધૂળ ઉડતી હોય છે જે શ્વસનમાં જવાથી શ્વાસના રોગો થતા હોય છે જેના કારણે માસ્ક પહેરતા હોય છે। અને આ સિવાય પણ બીજા કેટલાક પોઈન્ટ હશે બાળક પોતાની રીતે લખશે। પ્રશ્ન 5નો અ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે એ સાચું છે। બીજું છે લાલ રંગના ગુલાબનો પડછાયો કાળો હોય છે એ પણ સાચું છે। ત્રીજું છે વિદ્યુત કોષમાં 2 થી વધુ ધ્રુવો હોય છે ખોટું છે। ચોથા નંબરમાં લાઉડ સ્પીકરમાં કંકણાકાર ચુંબક વપરાય છે સાચું છે। 5મું છે કોઈ પણ પદાર્થની સળગવાની ક્રિયા નાઇટ્રોજન વાયુની હાજરીમાં થાય છે એ પણ ખોટું છે। હવે જોઈએ બ। તો પ્રશ્ન 5નો બ છે નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ટૂંકમાં જવાબ આપો। તો વર્તુળાકાર ગતિના 2 ઉદાહરણ જણાવો। તો ભમરડો ચકડોળની ગતિ માપપટ્ટી વસ્તુને અડીને સમાંતર રહે તેમ રાખીશું એ બીજા પ્રશ્નનો જવાબ છે કે માપપટ્ટી વડે લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે? તો માપપટ્ટી વસ્તુને અડીને સમાંતર રહે તેમ રાખીશું। પછી વસ્તુનો બીજો છેડો માપપટ્ટીના કયા અંક સામે છે તે જોતી વખતે આંખને છેડાથી લંબ રાખીશું। 0 અંકના હોય તો બીજો કોઈ પૂર્ણાંક લઈ માપન કરીશું એ બધું। ત્રીજો પ્રશ્ન છે રોજિંદા જીવનમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ જણાવો। તો સ્પીકર અને પંખો। ચોથો પ્રશ્ન છે હવાના વિવિધ ઘટકો જણાવો। તો નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન વગેરે। હવે પ્રશ્ન 5નો ક છે કે આકૃતિ સહપ્રવૃત્તિ પ્રયોગનું વર્ણન કરો। તો અહીંયા આપણે કરેલું નથી પરંતુ તમારી પાઠ્યપુસ્તકમાં જોવાનું રહેશે। પ્રશ્ન 6 છે માગ્યા મુજબ જવાબ આપો। એમાં છે શ્યામના ઘર તથા તેની શાળા વચ્ચેનું અંતર 3 કિલોમીટર છે તો શ્યામે ઘરેથી શાળાએ જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે? તો 3000 મીટર જવાબ આવશે એમાં।
બીજો છે એક રિબિનના ટુકડાને નીચે મુજબ માપપટ્ટી ઉપર મૂકેલ છે તો આ રિબિનની લંબાઈ શોધો. તો રિબિનની લંબાઈ તો 12 - 2 એટલે 10 સેમી થશે. પ્રશ્ન 7 જોઈએ. તમારી આસપાસ મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી નીચે આપેલ નમૂનાનું નિર્માણ કરી તે રીતે કરશો તેની કાર્યપદ્ધતિ વર્ણવો. તો એમાં છે પિનહોલ કેમેરા, પેરિસ્કોપ, સાદો વિદ્યુત પરિપથ, કપમાં હોકાયંત્ર. તો આની કાર્યપદ્ધતિ તમારે નોટબુકમાં જોવાની રહેશે. પ્રશ્ન 8 મુદ્દાસર જવાબ આપો. તમને લોખંડની પટ્ટી આપવામાં આવે તો તમે તેનું ચુંબક કેવી રીતે બનાવશો? તો એમાં છે લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકી એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધીની લંબાઈ પર ઘસો. 30 થી 40 વખત આનું પુનરાવર્તન કરવાથી એ ચુંબક બનશે. ચુંબકનો ઉપયોગ કરી તમને ગમતું એક સરસ રમકડું બનાવવાની રીત લખો. તો એ રીત બાળક પોતાની રીતે લખશે. બીજું છે ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ કઈ તકેદારી રાખશો? તો પાણીવાળા હાથે સ્વિચ કે ફ્યુઝને અડકવું નહીં, પગમાં રબરના ચંપલ પહેરવા, રબરના હાથ મોજા પહેરવા. ત્રીજા નંબરનો જવાબ છે કે હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે? તો વાહનોના ટાયરોમાં હવા ભરવામાં આવે, કપડાં સુકાઈ જાય છે, પેરાશૂટને ગતિ કરવામાં, પક્ષીને ઉડવામાં. હવે પ્રશ્ન 9 છે માગ્યા મુજબ જવાબ આપો. કોઈ વક્રરેખાની લંબાઈ માપવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો તેની લંબાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો. ત્યારબાદ દોરીની લંબાઈ મીટર પટ્ટી વડે માપીશું. હવે બીજો છે કે તમારી આસપાસની જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરી ખુલ્લો વિદ્યુત પરિપથ અને બંધ વિદ્યુત પરિપથની રચના કરો. તો અહીંયા ખુલ્લો વિદ્યુત પરિપથ અને બંધ વિદ્યુત પરિપથનું ચિત્ર આકૃતિ દોરેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, સોલ્યુશન ગમ્યું હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. આભાર.